નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજરોજ લેવાયેલ ધોરણ 3 વિષય ગણિતની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે 24-25, તો એમાં આજરોજ લેવાયેલ ગુજરાતી વિષયનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ। તો એમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો। તો એનું તમારે અનુલેખન કરવાનું છે સારા અક્ષરે। એ તમારે ઉપરનો ફકરો નીચે લખી નાખવાનો છે। ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો। હનુમાનજીએ જંગલમાંથી પાકા ફળ લાવવા અને છાબડીમાંથી રોટલી લેવા કેવી જાદુઈ શક્તિનો પ્રયોગ કર્યો? તો હનુમાનજીએ પાકા ફળ લેવા માટે શું કર્યું? તો જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થયા અને છાબડીમાંથી રોટલી લેવા માટે ટચલી આંગળી પકડીને નાના થયા। બીજો પ્રશ્ન છે બીજી વાર ટીકું શોધી ન શકે તે માટે ચંદુએ શી યુક્તિ રચી? તો બીજી વાર ટીકું શોધી ન શકે તે માટે મોટા તેના જેવા પથ્થરની બાજુમાં બેસી ગયો। બિલ્લીને કઈ કઈ પ્રવૃત્તિ કરવાની ગમતી? તો પક્ષીઓ સાથે વાત કરવી, રમત રમવી, પ્રાણીઓ સાથે દોડવું, કસરત કરવી, ભજન ગાવા વગેરે તે પ્રવૃત્તિ કરવી ગમતી હતી। પ્રશ્ન નંબર 3 કોષ્ટકનો અભ્યાસ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। એમાં ક્રમ આપેલા છે 4 સુધી, નામ આપ્યા છે અને ક્રિયા આપી છે અને સ્થળ આપેલા છે। તો નામ આપ્યા છે નવજોતભાઈ, હિરલબેન, પ્રકાશભાઈ અને આરતીબેન। તો એ ક્રિયા શું કરે છે નવજોતભાઈ? તો શીખવવું, અને સ્થળ ક્યાં? તો શાળા, એટલે કે શિક્ષક છે। હિરલબેન શું કરે છે? કામ કરે છે। શેમાં? ઓફિસમાં, એટલે સ્થળ છે ઓફિસ અને કામ કરવું। પ્રકાશભાઈ રમવું, કઈ સ્થળ શું છે? મેદાન। અને આરતીબેન ક્રિયા શું કરે છે? દોડવાની, અને ક્યાં સ્થળ છે? ચિત્રખંડ। એમાં પહેલો પ્રશ્ન નવજોતભાઈ શું કરી રહ્યા છે? તો નવજોતભાઈ શાળામાં શીખવી રહ્યા છે। પ્રશ્ન નંબર 2 આરતીબેન ચિત્ર દોરવા ક્યાં જશે? તો આરતીબેન ચિત્ર દોરવું હોય તો ચિત્રખંડમાં જશે। ત્રીજો પ્રશ્ન પ્રકાશ મેદાનમાં જઈ શું કરશે? તો પ્રકાશ મેદાનમાં જઈ રમત રમશે। ચોથો પ્રશ્ન હિરલબેનને ચિત્ર દોરવા કોની પાસે જવું પડશે? તો ચિત્ર કોણ દોરે છે? આરતીબેન। તો એને હિરલબેનને ચિત્ર દોરવા માટે આરતીબેન પાસે જવું પડશે। પ્રશ્ન નંબર 4 ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખો। ક્રમ આપ્યા છે ગઈકાલ, આજ અને આવતીકાલ। એમાં ઉદાહરણ આપ્યું છે રેશમા મારા ઘરે આવી હતી, એટલે કે ગઈકાલ। આજ શું? રેશમા મારા ઘરે આવી છે। આવતીકાલે રેશમા મારા ઘરે આવશે। તો અહીંયા આપેલું છે આજ હું પુસ્તક વાંચું છું। તો ગઈકાલે શું થશે? હું પુસ્તક વાંચતો હતો। અને આવતીકાલે શું થશે? તો કે હું પુસ્તક વાંચીશ। આજ દાદીમાં વાર્તા કહે છે। તો ગઈકાલ શું થશે? દાદીમાં વાર્તા કહેતા હતા, અને આવતીકાલે શું થશે? તો દાદીમાં વાર્તા કહેશે। પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। રામુએ સવારે આકાશમાં શું જોયું? તો રામુએ સવારે આકાશમાં તેજ પથરાયેલું અને પક્ષીઓ કલરવ કરતા જોયા। પ્રશ્ન નંબર 2 પરી જેવી મમ્મીનો કેવો ફોટો પાડવાનું બાળકને કહે છે? તો પરી જેવી મમ્મીનો ઉડતો ફોટો પાડવાનું કહે છે અથવા હવામાં ઉડતો ફોટો પાડવાનું કહે છે। લંકા નગરી શાની મઢેલી છે? તો લંકા નગરી છે એ સોનાથી મઢેલી છે। ચોથો પ્રશ્ન ચામાચીડિયું ફળિયામાં શું કરે છે? તો કે ચામાચીડિયું છે એ ફળિયામાં ચણે છે। પ્રશ્ન નંબર 5 તમે ક્યારે ધીંગા મસ્તી કરો છો? તો આપણે મામાના ઘરે હોવ ત્યારે અથવા શાળામાંથી છૂટ્યા બાદ ધીંગા મસ્તી કરીએ છીએ। પ્રશ્ન નંબર 6 ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં વાક્ય લખો। વસ્તુ છે વિમાન, ક્યાં હોય? તો કે આકાશમાં। વાક્ય શું બનશે? વિમાન આકાશમાં ઉપર હોય છે। પહેલો પ્રશ્ન માછલી અને ક્યાં હોય? તો કે સરોવરમાં। તો કે માછલી સરોવરની અંદર હોય છે। બીજો વાંદરો ઝાડ ઉપર, ક્યાં હોય? તો કે ઝાડ ઉપર। વાંદરો ઝાડ ઉપર હોય છે। વસ્તુ ત્રીજો પ્રશ્ન બિલાડી વસ્તુ છે ક્યાં હોય છે? તો કે પલંગ। તો કે બિલાડી પલંગ નીચે હોય છે। કૌંસમાં આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ આપ્યું
તને શું ભાવે, કેરી કે કેળા? તો હવે એમાં પહેલો પ્રશ્ન, સાયકલના ટાયરમાં હવા નહોતી, ખાલી જગ્યા હું શાળાએ સમયસર પહોંચ્યો, તો પણ હું શાળા સમયસર પહોંચ્યો, એ રીતના. બીજો પ્રશ્ન, ફળ અને એટલે કે ખાલી જગ્યા શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે, તો કે ફળ અને શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે. ત્રીજો પ્રશ્ન, મારો દોડમાં પ્રથમ નંબર આવ્યો, ખાલી જગ્યા મને ઇનામ મળ્યું, એટલે મને ઇનામ મળ્યું. શું? એટલે ઇનામ મને મળ્યું. પ્રશ્ન નંબર 7 કે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. એમાં ડર લાગ્યો, ગુસ્સો આવ્યો, ખૂબ ખુશ થઈ, દુઃખ થયું. તો કે મારાથી કાચની બરણી તૂટતા મમ્મીને મારા પર શું થયું? તો કે ગુસ્સો આવ્યો. બીજો પ્રશ્ન, રસ્તા પર જતા કૂતરું મારા પાછળ દોડતા મને શું લાગ્યું? ડર લાગ્યો. ત્રીજો પ્રશ્ન, મેં વડીલને મદદ કરી તેથી હું ખૂબ ખુશ થઈ. અમારા ઘરમાં બીમાર ગાયનું મૃત્યુ થતા મને શું થયું? તો કે દુઃખ થયું. પ્રશ્ન નંબર 8 કે નીચે આપેલા વાક્યોમાંથી લીટે દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. અહીંયા વરસાદ પડવાથી ભૂમિ ભીની થઈ ગઈ, તો ભૂમિનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે જમીન. તો વરસાદ પડવાથી જમીન ભીની થાય. તો આભમાં વીજળી ઝબૂકે છે, તો આભનું સમાનાર્થી શું થશે? તો આકાશ. તો કે આકાશમાં વીજળી ઝબૂકે છે. બીજો પ્રશ્ન, પક્ષીઓ સુરક્ષિત જગ્યાએ માળો બાંધે છે. સુરક્ષિત મીન્સ કે એનો સમાનાર્થી શું થશે? સલામત. તો પક્ષીઓ સલામત જગ્યાએ માળો બાંધે છે. ત્રીજો પ્રશ્ન, મને રાત્રે હળદરવાળું દૂધ પીવાની આદત છે. આદતને સમાનાર્થી શબ્દ ટેવ. તો મને રાત્રે હળદરવાળું દૂધ પીવાની ટેવ છે. અહીંયા આપણું આ પેપર સોલ્યુશન પૂરું થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે.